નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। અમેરિકામાં જ ભણ્યા પછી પણ નોકરીના પડશે ફાંફા, ઓપીટી પ્રોગ્રામના નિયમો કડક કરવાની તૈયારીમાં ટ્રમ્પ। મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ યુપીઆઈ સાથે લિંક, કોને મળશે ફાયદો તે હવે જોવું રહ્યું। સુરતમાં એરપોર્ટનો તો ભાવનગર અમરેલીમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। વિધાનસભામાં પોલ ખુલી, અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા। અમદાવાદ પકવાન નજીક પૂર ઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડીને પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં। દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ છૂટતા ચુકાદો સાંભળીને રડી પડ્યા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી। તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, મુખ્યમંત્રી ડીએમકે ના જોડાતા એઆઈએડીએમકે અને ભાજપ સ્તબ્ધ। રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભાગવા ઉતારી અને બહાર જતા જોવા મળ્યા હતા, આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ। છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળા મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત। ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા, લોન સામે વ્યાજ 51,000 કરોડે પહોંચ્યું। સાબરકાંઠામાં નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે સત્યા ડેરીના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ટીમ ઇન્ડિયાની મોટી ચિંતા દૂર થઈ, હવે સેમીફાઇનલ ફક્ત 1 કદમ દૂર, 1 માર્ચે ફેંસલો થશે। 260 કિલોમીટરની ઝડપે ધરાવતા હોરાશિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજસ્થાનની કરુણ ઘટના સામે આવી, રમતા રમતા ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટિ થતા શોકની લહેર જોવા મળી। ઝિમ્બાબ્વે સામે ભવ્ય જીત બાદ પણ સૂર્યા દુખી થયો, કહ્યું કે હવે અમારી સામે કરો યા મરોની સ્થિતિ। મિત્રો કે સગા લોન લેતા હોય તો સહી કરતા પહેલા ચેતજો, લોન ગેરંટેડ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો। વાહન ચાલકો માટે મોટા સમાચાર, પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઈ ચાર્જ નહીં લાગે, લેવાયો મોટો નિર્ણય। શાંતિપૂર્ણ વિરોધ કરવા એ ગુનો નથી, હવે દેશની લોકશાહી ખતરામાં, રાહુલ ગાંધીના કેન્દ્ર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। ભારત અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે ખુશ ખબર, પિયુષ ગોયલ યુએસના 2 મોટા અધિકારી વિશેની બેઠક સફળ થઈ। મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર સર્વાનુમતે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાટીદારના પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિતી। આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં, ઇઝરાયલથી પ્રધાનમંત્રી મોદીનો પાકિસ્તાનને મેસેજ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા, ઇઝરાયલ પર ભડક્યા ઓવેસી। રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, વળતર મેળવવું હવે બનશે સરળ, રેલવે મંત્રીએ લોન્ચ કર્યું ERCT પોર્ટલ। ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે, સુપ્રીમ કોર્ટનું નિવેદન। અજીત પવારના પ્લેન ક્રેશની તપાસની માંગ, બારામતીમાં પોલીસ સ્ટેશનની બહાર રોહિત પવારના ધરણા। માફીથી નહીં ચાલે, કાવતરા પાછળ કોનો હાથ છે, પુસ્તક વિવાદમાં કેન્દ્રના સોરી પર સુપ્રીમ કોર્ટની ફટકાર। ટ્રાફિક નિયમોના ભંગ બદલ કપાશે પોઈન્ટ્સ, નીતિન ગડકરીની જાહેરાત, દેશમાં ટૂંક સમયમાં અમલી બનશે ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ। ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન થયું, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડીને ઘર પરત ફર્યો। અફઘાનિસ્તાનમાં વળતો હુમલો, પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને મોરચો ખોલ્યો, સરહદ પર ભારે ગોળીબાર। ગુજરાતમાં રાશન કાર્ડ માટે ડિજિટલ કૂપન સિસ્ટમ લોન્ચ, હવે અનાજ માટે નહીં જોઈએ રોકડા। હવે બાબુશાહી પર લગામ, મંત્રીઓ અને એમએલએના માન સન્માનમાં ચૂક થઈ તો અધિકારીઓની ખેર નથી। કેજરીવાલ અને મનીષ સિસોદિયા મોટી રાહત, લીકર પોલીસની કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। મહેસાણામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, પ્રેમ લગ્ન બાદ પત્ની પ્રેમી સાથે ફરાર, રોકવા ગયેલ પતિ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ। ધીરજ ખૂટી ગઈ છે, હવે એક્શન, ઇન્ડિયા અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં, ખ્વાજા આસિફની ભારતને ધમકી।
ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડીને પરત ઘરે ફર્યો. સાબર ડેરીમાં ધીંગાણું, 2 ડિરેક્ટરોએ ખુરશીને લાત મારતા જશુ પટેલ ગબડી પડ્યા. સુરત બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાત કેસમાં પુત્રીએ પિતાને વોટ્સએપમાં લખ્યું હતું, મિસ્ટર તુષાર ગેલાણી, ભીખ માંગીને પૈસા ચૂકવીશ. કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું સ્ફોટક નિવેદન, કહ્યું, હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ સજા થશે. દિલ્હીમાં ભયાનક હત્યાકાંડ, પોતાની 2 મહિનાની ગર્ભવતી પત્ની અને 3 દીકરીઓને ગળા કાપીને ક્રૂરતાથી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો. સટીક નિશાન અને ટાર્ગેટ ધ્વસ્ત, ભારતીય સેનાએ શેર કર્યો S-400 ફાયરિંગનો વિડીયો. મેડિકલ રિપોર્ટમાં બાળકો સાથે કુકર્મ થયાની પુષ્ટિના અહેવાલથી ખળભળાટ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી. સુરતના સામૂહિક આપઘાતના આરોપીને દિલ્હીથી કરાય ધરપકડ, સુરત કોર્ટમાં કરાશે હાજર. માંગરોળા તાલુકામાં ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ પર 50ના ટોળાનો તલવાર પથ્થરોથી હિંસક હુમલો, ગૌરક્ષકનું માથું ફોડી પોલીસના હાથ પગ તોડ્યા. આ વખતે જમીન, સમુદ્ર અને હવા, આર્મી વેસ્ટર્ન કમાન્ડે ઓપરેશન સિંદૂર 2.0 પર પાકિસ્તાનને આપી ચેતવણી. વોટ્સએપ યુઝર્સ માટે 1 માર્ચથી સિમ બાઇન્ડિંગ નિયમ લાગુ થશે. આ એપ પર હવે પહેલાની જેમ કામ નહીં કરે. ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, સંદીપ સાંગલે બન્યા રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી. દિલ્હી દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા રડી પડ્યા, પહેલી પ્રતિક્રિયા સામે આવી. અફઘાનિસ્તાનને પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ, 15 પાકિસ્તાની ચોકીઓ કબજે, અનેક PK સૈનિકોના મોત અને અફઘાનિસ્તાને કર્યો મોટો દાવો. ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રદર્શનનો પ્રારંભ, રાજ્યપાલે ખેડૂતો સાથે સંવાદ કર્યો. 2027ની ચૂંટણી મુદ્દે હવે લડવા આવી જજો મેદાનમાં, જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો. ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતના 35,000 ખેડૂતોના ખાતામાં ₹6.97 કરોડની સહાય જમા થશે. અરવલ્લીના શામળાજીમાં નવો તાલુકો બનતા હવે ટેકનિકલ મુસીબત, 70 ગામના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા માટે પરેશાન થયા. દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા 18,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, ક્લસ્ટર આધારિત તાલીમોનું આયોજન કરવામાં આવ્યું. નર્મદામાં ચૈતર વસાવાના ગઢમાં હર્ષ સંઘવીએ પાડ્યું ગાબડું, દેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો માટે સંખ્યામાં ભાજપમાં જોડાયા. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, વાતાવરણમાં નાટ્યાત્મક પલટો, ભેજનું પ્રમાણ વધી જતા ખુશનુમા વાતાવરણ સર્જાયું. ડેડિયાપાડા ભાજપનું આદિવાસી સંમેલન યોજાયું, ચૈતર વસાવાએ હર્ષ સંઘવી અને મંત્રીઓ પર ઉઠાવ્યા સવાલ. JNU પ્રદર્શનકારીઓ પોલીસ સાથે કરી હાથાપાઈ, 14 વિદ્યાર્થીઓ જેલ ભેગા, થપ્પડ મારોનો વિડીયો સોશિયલ મીડિયા પર ગરમાયો. પ્રધાનમંત્રી મોદીની સાણંદ મુલાકાતની દેશભરમાં થઈ રહી છે ચર્ચા, વિશ્વના ગુજરાતનો વાગશે ડંકો. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટીએ એક સિક્કાની 2 બાજુ છે, હર્ષ સંઘવીનો હુંકાર. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.